નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્ર ખૂબ મહત્વનું ગણાય છે. હવે ઘણા બધા લોકો વાસ્તુશાસ્ત્રોમાં ખૂબ વિશ્વાસ પણ કરે છે. હવે આવામાં જો તમે ઘરને શિફ્ટ કરી રહ્યા છો, અન્ય ઘરમાં રહેવા માટે જઈ રહ્યા છો, તો તમારે વાસ્તુશાસ્ત્રનું જો ધ્યાન રાખવું હોય તો આ વિડીયો તમારે માટે છે. તો સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ જણાયું છે. વાસ્તુશાસ્ત્રથી જોડાયેલા નિયમોનું પાલન કરવાથી ઘરની અંદર સુખ શાંતિનો વાસ થાય છે અને સાથે વાસ્તુ દોષ દૂર થઈ જાય છે. હવે આવામાં જો તમે પોતાના ઘરને શિફ્ટ કરી રહ્યા છો, નવા ઘરમાં જઈ રહ્યા છો, તો એવામાં તમારે ઘરથી જોડાયેલા અમુક વાસ્તુ નિયમો વિશે વિસ્તારથી જાણવું જોઈએ. તો શું તમારા પરિવારના સદસ્યોની વચ્ચે પણ મનમુટાવનો સામનો તમારે કરવો પડતો હોય, ઘરમાં સુખ શાંતિનો વાસ નહીં હોય, તો આનું એક કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે. એવામાં એવું માનવામાં આવે છે કે ઘરમાં વાસ્તુ દોષ વાસ્તુશાસ્ત્ર નિયમોનું પાલન ન કરવાને કારણે થતું હોય છે. ઘણા બધા લોકો નવા ઘરમાં શિફ્ટ થતા હોય એવા સમયે અમુક બાબતનું ધ્યાન નથી રાખતા. હવે આવામાં તમારે કઈ વાસ્તુનું ધ્યાન રાખવું પડે આજે આપણે જાણીએ. તો જ્યારે પણ નવા ઘરમાં જાઓ છો તો ધ્યાન રાખો કે ઘરનો જે મેઇન ગેટ છે એ ઉત્તર, પૂર્વ અથવા તો ઉત્તર પૂર્વ દિશા હોય. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ નિયમોનું પાલન કરવાથી ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. હવે એ જાણીએ કે કઈ દિશામાં બેડરૂમ હોવો જોઈએ. તો ઘરના મેઇન ગેટ સિવાય બેડરૂમની દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમ દક્ષિણ પશ્ચિમની દિશામાં હોવાનું ઉત્તમ માનવામાં આવે છે. એવામાં એવું માનવામાં આવે છે કે આ દિશામાં બેડરૂમ હોવાથી ઘરની અંદર સુખ શાંતિ બની રહે છે. ચાલો હવે જાણીએ કે ઘરને કઈ દિશામાં કાચ લગાવવો જરૂરી છે. તો દક્ષિણ પશ્ચિમ દિશામાં રૂમમાં કાચ હોવો ઉત્તમ માનવામાં આવે છે. હવે એવામાં એવું માનવામાં આવે છે કે જો યોગ્ય દિશામાં રૂમ હોય તો ઘરની અંદર સુખ સમૃદ્ધિનું આગમન થાય. એ સિવાય તમારો બેડરૂમની અંદર જ્યાં બેડ હોય એની સામે ક્યારે પણ કાચ ન લગાવવું જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો આનાથી નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને જીવનમાં દુઃખોનો સામનો કરવો પડી શકે છે. હવે એ સિવાય ટોયલેટ કઈ દિશામાં હોવું જોઈએ એ પણ જાણીએ. તો ઘરની અંદર જો સીડીઓની નીચે ટોયલેટ હોય તો એ સારી બાબત નથી મનાતી. ખોટી દિશામાં સીડીઓ હોવાથી પણ ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સાથે જ પરિવારના સદસ્યોની વચ્ચે પણ ઝઘડા અને મનમોટાવ જેવી સમસ્યાઓ બનેલી રહે છે. તો દર્શક મિત્રો, બસ આટલી નાની નાની બાબતોનું ધ્યાન રાખી આપણે આપણો વાસ્તુ દોષ સારો કરી શકીએ છીએ. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.